છો બધા? ઘણા સમય પછી આજ વખતે મળવાનું થયું. તો આજે હવે હું તમારા માટે માવાના પેંડાની રેસીપી લઈને આવી છું. એના માટે મેં 250 ગ્રામ મોળો માવો લીધો છે. એને મેં ખમણીથી છીણી લીધો છે. એમાં હવે હું 1 ટીસ્પૂન જેટલું ઘી નાખીશ અને એને સ્લો ફ્લેમ પર આપણે શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો માવો છે ને પ્રોપર શેકાઈ ગયો છે. હવે આમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં દળેલી સાકર એડ કરશું. હું સાકર યુઝ કરું છું. તમે લોકો જે રીતે યુઝ કરતા હોય એ રીતે તમારે એડ કરવાનું. સ્વીટનેસ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે રાખવી. હવે એને આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણી સાકર બધી મેલ્ટ થઈ ગઈ છે અને આપણા પેંડા હવે બનવા માટે રેડી છે. જુઓ, આવું ટેક્સચર થવું જોઈએ તો આપણા પેંડા પ્રોપર શેપ પકડી જશે. ફ્રેન્ડ્સ, તો આપણે ચાલો પેંડા વાળી લઈએ. હવે જો, મારી પાસે આ મોલ્ડ છે. તમે કોઈ એવું ડિઝાઇનિંગ વાળું ઢક્કન કે એવું કાંઈ બી નાની બોટલનું હોય તો તમે એના બી પ્રેસ કરી શકો, કરીને બનાવી શકો. મારી પાસે આ છે તો અમે આ યુઝ કરીએ છીએ. અને આવી રીતના આપણે બધા પેંડા વાળી લઈશું. એકદમ ઈઝી અને ઝટપટ. પાછું 3, 2, 1 સર. આ ઝટપટ વાળું છે ને ફ્રેન્ડ્સ. 3, 2, 1 સ્ટાર્ટ. ને ફ્રેન્ડ્સ, ઝટપટ બની જાય એવી ઈઝી પીઝી રેસીપી માવાના પેંડા. તો આપણા પેંડા બનીને રેડી છે. ચાલો બધા પેંડા ખાવા માટે.